तुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। वागर्थमेव संपृक्तो અને વાગર્થ પ્રતિપાતયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો પાર્વતી પરમેશ્વરઃ ઓમકાર असितगिरि समं स्यात् करजलं सिन्धुपात्रे सुरतरुवरशाखालेखने पात्रमुर्वे लखिते यदि गृहीत्वा शारदा सर्वकालं तद अपि तव गुणानामेशपारं याति। अखण्डमण्डलाकारम् अनव्याप्तं येन चराचरं गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। श्री कृष्ण गोविंद मोहन माधव नाथ गोवर्धन गिरिवरम्। श्री कृष्ण गोविंद मोहन माधव नाथ गोवर्धन गिरिवरम्। तो है पुर आनंद जन श्याम घन श्याम सुंदरम। वसुदेव वल्लभ विजोगित्रेशदयाल देवकी नंदनम। स्वरूप मधुसूदन मन पूर्ण रूप पुरुषोत्तमम्। श्री कृष्ण गोविंद मोहन माधव नाथ गोवर्धन गिरिवरम्। तो है पुर आनंद जन श्याम घन श्याम सुंदरम। वसुदेव वल्लभ विभो विश्वेश्वर दयालु देवकी नंदनम। संत स्वरूप मधुसूदन मन पूर्ण रूप पुरुषोत्तमम्। श्री कृष्ण गोविंद मोहन माधव नाथ गोवर्धन गिरिवरम्। कृष्ण गोविंद मोहन माधव नाथ गोवर्धन गिरिवरम्।
सर्वे सन्तु सुखिनः सर्वे सन्तु निराभयाः सर्वभद्राणि पश्यन्तु मा कश्चित् दुःखाप्नुयात् मा कश्चित् दुःखयाप्नुयात् स्वस्ति प्रजाभ्यो परिपालयन्तां न्यायेन मार्गेण मही महिषाः गौब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं लोकान् समस्ताः सुखिनो भवन्तु लोकान् समस्ताः सुखिनो भवन्तु। परमात्मा વામન ભગવાનનું પ્રાગટ્ય ત્યાં સુધીની કથા આપણે કહેવાનો ભાવ એ છે કે આપણે આજે રામ અવતાર કૃષ્ણ અવતાર બે એટલે બહુ ધોનને એવું બહુ નહીં લેતા કથા જ લઈ લઉં છું. તો વામન અવતાર સૂક્ષ્મ અને સ્થૂળ નાનામાંથી મોટો કેમ થવું ને મોટામાંથી નાનો કેમ થવું, જરૂર પડે ત્યારે નાના બની જાઓ, કામ પતી જાય પછી વિરાટ સ્વરૂપ લ્યો, કહેવાનો ભાવ એ છે. देव विचक्षुषमाणां परायणानो श्रीवनाजनोतो
बोलिए कृष्ण कन्हैया लाल। रामचंद्र भगवान, हनुमान जी महाराज, अपने अपने सदगुरु देव, सर्व पितृ माँ बाप, स्वर्गस्थ विखा बापानी, स्वर्गस्थ पुरी बानी, स्वर्गस्थ देवचंद भाई जय। हरे ओम। शांति 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 सुशांति भवतो। આપણે જાહેરાત કરાવી એ પ્રમાણે હવે ભેટ શરૂ થઈ ગઈ છે કે ફૂલ ને ફૂલની પાખડી આ કથા નિમિત્તે ભેટ એ આ લોકો કોઈ નોટ ઇન્ડિપેન્ડન્ટ મને ન્યાય ઉતારે કેવા આવે, દાદા કેમ કરવું? મેં કીધું તમ તારે ભેટ સ્વરૂપે લેવાય છે આ કથા એના પિતૃના ઉદ્ધાર માટે, પણ આમાં તમે શક્તિ પ્રમાણે તો મને પરાણીને મને કે કહેતા નહીં. મેં કીધું કહેવું પડે, નકર હું ખીચામાં ઠપ કરી દઉં તકલીફ રહી. એટલે યથાકાલ યથા દેહીના સ્થિત એમાં બચુભાઈ લક્ષ્મણભાઈ પરસાળા 251 રૂપિયા આપે છે. ત્યાર પછી ભરતભાઈ વેકરિયા ધારેશ્વરવાળા એ પણ 251 રૂપિયા કથા નિમિત્તે ભેટ આવે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. કોઈની ઈચ્છા થાય ત્યાં કહેવરાવજો તમ તાર. હવે એ લોકો કંઈ ખાતું જ નથી, એ ખાતું મારી પાસે રાખ્યું છે. ઈચ્છા થાય એ અહીંયા કહેવરાવી દેજો, અહીંયા હું જાહેરાત કરી દઈશ. તો આ તો ભગીરથ કાર્ય, હમણાં ભગીરથ રાજાની વાત આવે છે. આ ભગીરથ કાર્ય છે, આ એમ કહેવાય કે ધર્મનો દંડ છે, એને આપણે ઊભો કરવા માટે સહકારની જરૂર. એ નથી કહેતા, હું કહું છું કે એ તો સામેથી કહે તો ના પાડે, પણ બધાની આગ્રહ એવો છે એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, કોઈ ન લે કાંઈ મન દઈ દેજો ને તમ તારે, એટલે હું એને સોંપી દઈશ. કહેવાનો ભાવ એ છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. વામન ભગવાનનો પ્રાગટ્ય થયું બલિરાજાના દરબારમાં. બ્રાહ્મણોનું સન્માન કેમ થાય? કારણ કે બ્રાહ્મણ કોણ છે? બ્રાહ્મણ મુખમાસિત બાહુરાજન્ય કૃત પુરુ તદ્વેશ્ય પદભ્યામ ક્ષુદ્રો અજાયત. પુરુષ સૂક્ત. બ્રાહ્મણના મુખમાં અગ્નિ જ, મુખ એટલે એની પૂજા થાય. અગ્નિદેવાય ને ભૂદેવાય ને ભૂદેવ કહેવાય. ઊંચું આસન આપ્યું તે જેવું હતું ને બાળકનું. માને કે હું તકલીફ તો કે આ બધા અસુરોનું રાજ્ય ચાલે છે ને આપણા ભાઈઓને બધાને સુખ આપવાનું છે. હાથમાં દંડ અને છત્રી કમંડળ આ બધું લીધું, નાનું એવું બટુક સ્વરૂપ, અને નાની એવી લાકડી હાથમાં, દંડ એટલે લાકડી. અને એ હાલ ચાલતા થયા છે બલિરાજા યજ્ઞ કરે ત્યાં, તો એના રૂપનું વર્ણન કર્યું છે. એની કોઈ સીમા નહીં. નાનું એવું બટુક રૂપ અને એની ચાલ, એનું તેજ કપાળમાંથી આવા આ બટુક મહારાજ આજ નીકળ્યા છે. અને એમ કહેવાય બલિરાજાના યજ્ઞ સ્થળે આવ્યા. અને બધા ઋષિમુનિઓ યજ્ઞ કરાવે ને એટલે ભૂદેવોને એને ઉધડા રાખી લીધા. કોઈને ત્યાં જવાનું નહીં, તમને તમે કેવાય ભોજન સુખ સંપત્તિ બધું આપી, બીજાને ઘરે કામ કરવા નહીં જાવ. એટલે બ્રાહ્મણો ધર્મ ભ્રષ્ટ થયો, બીજા કોઈને ધર્મ બાબતની ખબર પડે નહીં. બલિરાજા બહુ જ્ઞાની હતો, બ્રાહ્મણોનો આદર અને સત્કાર કરતો. ઊંચા આસન ઉપર બેસાડ્યા, ચરણ ધોયા. અને હજી મહારાષ્ટ્રમાં અમારે યજ્ઞ ને એવું હોય ને તો ઘરે પધરામણી કરે ને તો ભાઈઓ આરતી ઉતારે, પછી પગ ધોવે. એટલે બ્રાહ્મણોને મારે કેવું કામ, કમસે કમ હાથ પગ ધોઈને મારી અરે રહેજો. બિચારા બહેનો તો બહુ ભોળા છે, પણ તમે 3 દીથી હાથ પગ ન ધોયા હોય તો બિચારી શરણમત લે તકલીફ રહે. હા, તો મહારાષ્ટ્રમાં હજી બ્રાહ્મણોનું માન છે.
તો આજ વામન ભગવાન બલિરાજાના યજ્ઞમાં ખૂબ આદર અને માન આપ્યો, ઊંચા આસન ઉપર બેસાડ્યા, વંદન કર્યા. બોલો બ્રહ્મદેવ, આ યજ્ઞના દર્શન કરવા માટે આવ્યા છો? તો કે મારે થોડીક માગણી છે, યાચના છે. બોલો, જે હોય એ બોલો તમ તારે, કાંઈ વાંધો નહીં. હું અત્યારે રાજા છું, ત્રિલોકીનો નાથ છું. વામન ભગવાન કે જો તારે દેવાની જ ઈચ્છા હોય તો હાથમાં જળ લે, પ્રતિજ્ઞા લે, પછી ફરી નહીં જા ને. કારણ કે ફરી જવાય એવું શું છે? આ મારી પાસે શું નથી કહેવાનો ભાવ. મારી પાસે બધું છે, જે માગો એ તમને આપજો ભૂદેવ. એટલે એ કે હાથમાં જળ લઈને તારા ગુરુના સામે ઊભા રહે તો હું સાચું માનું. સાક્ષી જોઈ એટલે ગુરુ મહારાજને ઊભા રાખ્યા અને હાથમાં જળ લીધું. હા, અને પછી હું આ પ્રતિજ્ઞા લઉં છું, બ્રહ્માર્પણમ બ્રહ્મ રહવે અને બ્રહ્માગ્યો બ્રહ્મણાહૃતમ બ્રહ્મણેવ તેન ગંતવ્યમ બ્રહ્મ ધર્મ સમાધિના. ભગવાન કે કાંઈ વાંધો નહીં, હું કેવો છું? અહમ વિશ્વાડરો ભત્વા પ્રાણીનામ દેહમાશ્રિતા પ્રાણાપાન સમાયુક્તમ પંચાન્નમ ચતુર્વિધમ. તો આપીશ ને એ હું બચાવી પણ લઈશ, પણ પેલા પ્રતિજ્ઞા લે. હાથમાં જળ લીધો અને પછી કે માગો, બોલો ભૂદેવ શું જોઈ? એ કે ખાલી 3 ડગલા જમીન જોઈ, આપણે બીજું કઈ જોતું. અરે આ રાજનો એક ભાગ માગી લ્યો, એટલી 3 ડગલા જમીનમાં હું તમે 3 ડગલા જમીન લેવાય? આ અડધો રાજ્ય તમે લઈ લ્યો. આજ મારે ક્યારે યજ્ઞ છે ને બ્રાહ્મણને હવે 3 ડગલા જમીન આપો, સારું લાગુ? મારી કીર્તિ અપકીર્તિ ન થાય, અપકીર્તિ ન થાય. કેમ? એ કે તું પેલા હા પાડ ને પછી હું 3 ડગલા ભરું. ગુરુજીને ખબર પડી ગઈ શુક્રાચાર્યને. શુક્રાચાર્ય કે આ વિષ્ણુ ભગવાન તને છેતરવા આવ્યો, તું વિચાર કર, હમણાં તારું બધું લૂંટી લે છે અને તને હાવ રખડતો કરી દે, માટે તું સમજી જા. અને છતાંય બલિરાજા એમ કે હું પ્રહલાદના વંશનો ફરે બીજા. આજ હાથમાં જળ લીધો, એ દાન દીધે જ છૂટક્યો. બોલો પ્રભુ. પછી ખબર પડી ગઈ ભગવાન જ છે. બોલો પ્રભુ, હું જોઈ તમારે? હા, એ કે 3 ડગલા જમીનમાં હાથમાં હેઠું મોઈ પાણી, પછી ખબર પડે. આમ બ્રહ્માર્પણ કર્યું, આપી 3 ડગલા જમીન જે આપી, ભગવાને વામન માંથી વિરાટ બન્યા. સહસ્ત્ર શૈરષા પુરુષમ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમે વિશ્વતો વ્રત્વા અત્યતિષ્ઠદ સાંગોલમ પુરુષ એવેદમ યદભૂતમ યત્તભાવ્યમ હોતામૃતત્વશેષાન યદન્નેનાતિરોહતિ એતાવાનસ્ય મહિમા અતો જાયાત્ત પુરુષ ત્રિવાદસ્યામૃતમ દેવે ત્રિવાદોર્ધોદિત પુરુષ વાદો દેહા ભવત પુનઃ તતો વિશ્વમ યક્રામચ્ચાસનાનસને હવે. આવા પરમાત્મા પ્રગટ થયા. બોલો, આકાશ પાતાળ લ્યો 2 ડગલા થયા. હવે બલિરાજા કે હવે તો બીજું કઈ બાકી નથી રહ્યું, મારું માથું બાકી છે. નીચો નમી ગયો, દંડવત, અને પ્રભુના ચરણોમાં એને મસ્તક નમાયું. પ્રભુ, ત્રીજું મસ્તક મારા મસ્તક ઉપર ત્રીજું પગલું મૂકો. એ કે એક શરત, તારા મિત્ર મંડળને અને તારા અસુરોને લઈને તારે પાતાળમાં ઉઈ જવાનું.
કોઈ દિવસ તારે લક્ષ્મી ખૂટશે નહીં, તું તારે ઉપાધિ કરમાં, તને કોઈ તકલીફ પડશે નહીં અને તું દુનિયામાં પૂજાશ. એટલે એને પગ માથે મૂક્યો અને બલિરાજા પાતાળ લોકમાં ગયા. એટલે પાતાળ લોક એટલે આમ પશ્ચિમ દિશામાં અમેરિકા બાજુ ન્યા હજી બલિહામ નામનું શહેર છે ત્યાં. કહું કે તપાસ કરી મારી જેવાય. હવે તો અમને પરદેશમાં લઈ જાય છે ને, ટિકિટ ભાડું પરબારું. હાલો દાદા, મજા આવે. આપણા કાઠિયાવાડી જ છે બધા ન્યાય. ત્યાં ગુજરાતી સમજે, ઓલા બધા આમ આમ જોઈને વયા જાય. હું એ ખબર ન પડે તો શું કરે? આપણી વાળા બધા ભેગા થઈને આનંદ આવે. એટલે શુક્રાચાર્ય તપાર્યા. એટલે શુક્રાચાર્યને શું કર્યું ખબર ભગવાને? એ કે બહુ પંચાયત કરશે તો કદાચ ફરી જાય. એટલે દર્ભની હળી આમ કરી આમ મારી, એટલે એક આંખ ગઈ, એક રહી. ભગવાન સામે ભેદની દ્રષ્ટિથી જો જોવે એની આ દશા થાય શુક્રાચાર્ય. અને શુક્રાચાર્ય પછી તો સાર સંભાળમાં પડી ગયા, એટલે સલાહ એ ન દીધી. એટલે દુઃખ પડ્યું ને એટલે એને શ્રાપ આપ્યો બલિરાજાને. એ કે હવે તો લક્ષ્મી વગરનો થાય, ભટકતો થઈ જાય, ગુરુનું માન્યો નહીં, લ્યો મેળ પડી ગયો. બ્રાહ્મણનો શ્રાપ જ્યારે થાય ત્યારે દેવતાઓ કે તમારો ઉદ્ધાર થશે. ભગવાને કીધું તો આજ બ્રાહ્મણે શ્રાપ આપી દીધો અને બલિરાજા ભગવાનના ચરણોમાં પડી ગયા. કે શ્રાપ ભલે આપ્યો, દીના નાથને મેં આપ્યું છે ને, મેં કોઈ બીજાને આપ્યું નથી. એટલે એ ઉચ્ચાર હતો બહુ. કોણ કે ભગવાન પાતાળ લોકની મને કાંઈ ખબર ન હોય, તમે જે કાંઈ રજવાડું બનાવ્યું છે એની રક્ષા કરવા તમારે આવવું પડશે મારી હારે. બોલો. ભગવાન કે હું આવું, બીજું હું? ભગવાન પોતે ગદા લઈ પાતાળમાં ગયા, દરવાજે ઉભા રહ્યા. કે તમે ધ્યાન રાખવા વાળાને તો શું કરવાનું હોય? અને દરવાજે ઊભું રહેવાનું હોય. 3 મહિના થયા ને તોય ભગવાન વિષ્ણુ દેખાણા ને લક્ષ્મીજી બહુ તકલીફમાં મૂકાણા. એ કે આ મારા ઘરવાળા 6 મહિનાથી 3 મહિનાથી ક્યાં ગયા? પછી નારદ મુનિએ જઈને કીધું એ તમારા ઘરવાળા એક ઠેકાણે ચોકીદારમાં રહી ગયા, તમારે દર્શન કરવા હોય તો જાઓ પાતાળ લોકમાં. લક્ષ્મીજી પાતાળ લોકમાં ગઈ, બલિરાજાને વિનંતી કરી અને એમ કહેવાય એને રાખડી બાંધી અને રાખડીની દક્ષિણામાં કે મારા ઘરવાળાને મુક્ત કરો. અને ત્યારે બહુ આનંદનો વિષય છે, પણ આપણે જલ્દી હવે રામાવતાર તરફ જઈ રહ્યા છીએ એટલે બહુ આગળ નથી વધતો. પણ આ રીતે પછી વારા કાઢ્યા કરી બધા દેવના, બ્રહ્મા વિષ્ણુ મહેશ વગેરે. એ કે એકલા વિષ્ણુ ભગવાન બધાના વારો, મહાદેવનો વારો, બ્રહ્માજીનો વારો 8 મહિનાથી. તો બલિ ચરિત્ર અદ્ભુત છે. પછી પ્રલય, એમાં ક્ષણિક પ્રલય, નિમિત્તિક પ્રલય અને મહાપ્રલય, આ 3 વસ્તુ છે. આ ક્ષણિક પ્રલય એટલે શું? એક ક્ષણની અંદર આપણા શરીરમાં સારા અને નરસા વિચારો આવે છે, એનો લય જે થઈ જાય. નિમિત્તિક કર્મ જે કરીએ એ લય. આજનું થઈ ગયું, કાલની વાત. નૈમિત્તિક એટલે ભગવાનનો ધાર્યો એ પ્રમાણે. ભગવાન વાવાઝોડું મોકલે તો મેળ પડી જાય, ભગવાન ધરતીકંપ આપે તો મેળ પડી જાય, પૂર આવે. અને મહાપ્રલય, એ મહાપ્રલય વસ્તુ એવી છે ને કે એમાં કાંઈ રહે જ નહીં, પૃથ્વી નો રહે ને કાંઈ, એને મહાપ્રલય કહેવાય. તો એવો એક પ્રલય થયો અને ત્યારે એમ કહેવાય કે પરમાત્માએ આ વેદોની રચના, આ બધાનું
ધ્યાન રાખ્યું અને સત્યવ્રત નામના રાજાની વાત છે. નદી એ દરિયાના કિનારે એમ કહેવાય છે ઊભો છે અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે. ગોબામાં એક માછલી આવી, નાની માછલી આવીને એટલે એ માછલીને ઘેરે લઈ ગઈ. એટલે માછલી મોટી થઈ, ટબમાં નાખી. તે ટબ નહોતા કે કાચડ જે હોય હાલો ને, મોટી થઈ ગઈ. ત્યાર પછી એનાથી મોટો હોય, પછી ઘરે મોટો જબરો તળાવ બનાવ્યો, એમાંય ન હમાય. પછી કે હવે હું કરું, તો હતી નહીં ને મૂક્યો, બીજો હું દરિયાનો જીવ છે, દરિયામાં નાખી દઉં. તો એ છે વૃત્તિ. આપણી વૃત્તિઓ જે છે એને કોઈ પહોંચી શકતો નથી. વયમેવ જીર્ણા તૃષ્ણા ન જીર્ણા. આ શરીર વૃદ્ધ થાય છે પણ તૃષ્ણાઓ કોઈ દિવસ વૃદ્ધ થતી નથી, એમ કહેવા માંગે છે. ત્રિલોકી પાણીમાં ડૂબી જશે, તારી પાસે વહાણ સાથે ઔષધિઓ, બીજ બધું આ રાજાને કીધું રાખજે, અને હું નાગનો નેત્ર બનાવી તારા વાણને હંકારી અને આ પૃથ્વીની રક્ષા કરીશ. અને પરમાત્માએ મત્સ્ય રૂપ ધારણ કરી અને એમ કહેવાય કે આ બધી રચના કરી. માછલો એટલે જીવ, વૃત્તિ, અને વૃત્તિઓ બ્રહ્મ ન થાય ત્યાં સુધી શાંતિ થતી નથી. મત્સ્ય ભગવાન હયગ્રીવને મારી વેદોની રક્ષા કરી. આવા મત્સ્ય નારાયણને આપણે વંદન કરી અને 8મો સ્કંદ ભગવાનને અર્પણ કરીએ. બોલીએ કૃષ્ણ કન્યા. હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 સીતા રામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. સીતા રામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ. સીતા રામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. સીતા રામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. હરે રામ 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 સીતા રામ રામ. સીતા રામ રામ રામ. સીતા રામ રામ રાધે શ્યામ શ્યામ શ્યામ. સીતા રામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. સીતા રામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. સીતા રામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. બોલીએ રામચંદ્ર ભગવાન. થોડી વાર પછી થશે, એની તૈયારી કરજો. વસ્ત્રદાનની એ બધી સંકલ્પ, આરતી તૈયારી રાખજો. લોકાભિરામમ રણરંગધીરમ રયેવ નેત્રમ રઘુવંશનાથમ
कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामचन्द्रं शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगम् अनजितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं पातात्मजं वा नरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये तत्त्वस्वरूपं पुरुषं पुराणं तेजसा पुरितविश्वभवं राजीवराजं रविमण्डलस्थं विश्वेश्वरं राममहं भजामि विश्वेश्वरं राममहं भजामि अखण्डमण्डलाकारं अनव्याप्तं येन चराचरं तद्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। बोलिए श्री कृष्ण कन्हैया रामचंद्र भगवान। હવે નવનો આંકડો નવમ સ્કંદ એનો સત્સંગ શરૂ કરતા પહેલા થોડુંક સમજી લેવું. પહેલા પરમાત્મા શ્રી રામને યાદ કર્યા. આ સ્કંદની અંદર પરમાત્મા પધારશે. આ ઉપરાંત અનેક સંતોના ચરિત્રની કથાઓ પણ આવશે. શ્રી રામ એ મર્યાદા અને કૃષ્ણ એ પ્રેમનું સ્વરૂપ છે. બાપ બંને એક જ છે, જુદા નથી. ભાગવતનું ધ્યેય કૃષ્ણ લીલા વર્ણન કરવાનું છે, છતાં આની અંદર જે કાંઈ કથાઓ આવે છે બધા સ્ટેજ એમાં પસાર થવું પડે. સોનું હોય તો એમ કહેવાય એનું આભૂષણ બનાવવું હોય તો સોનાને તપાવવું પડે, ઓગાળવું પડે અને પછી એમાંથી વસ્તુ બને. તો એમ આપણે શરીરને, આપણા મનને, આપણે ઇન્દ્રિયોને આપણે તપાવશું પછી પ્રભુના દર્શન થશે, વાસનાઓનો નાશ થાય, પછી પ્રભુ મિલન થાય, કૃષ્ણ અને રામનું મિલન થાય. એટલા માટે સુખદેવજી મહારાજ પરીક્ષિતને સાવધાન કરે છે. સર્વે વિશ્વતઃ પુત્રો મનોરાસ્તેતિ શ્રુતં ત્વત્તસ્ય સૂતાયાં ઇક્ષ્વાકુઃ પ્રમુખા નૃપઃ તેષાં વંશ પ્રભાગ બ્રહ્મन् येषां तु चरितानि च कीर्तियस्य महाभाग नित्यशो श्रूयते नः। इक्ष्वाकु वंश એ રાજાઓના ચરિત્રો સાંભળવાની પરીક્ષિતને ઈચ્છા થઈ. સુખદેવજી મહારાજને આનંદ થયો કે મનુવંશ વિસ્તારથી કીધો. અને ત્યાર પછી કલ્પની રચના, પ્રભુની નાભીમાંથી બ્રહ્મા થયા એ વગેરે, બ્રહ્માના મનમાંથી મરીચી થયા, મરીચીના કશ્યપ, એના વિશ્વામિત્ર, શ્રાદ્ધદેવજી વગેરે. હવે શ્રાદ્ધદેવની પહેલા એમ કહેવાય છે જે પુત્રો, પહેલાં તો એને પુત્રો હતા જ નહીં, અને પછી પ્રભુ કૃપાથી વશિષ્ઠ પાસે એણે એમ કે આશીર્વાદ મેળવી અને એને પુત્ર થયા. એમાં બધા પુત્રોના ચરિત્ર તો બહુ વિશાળ છે. પૂરો સમય હોય સવારમાં 5 કલાક ને બપોર પછી 5 કલાક.
ત્યારે આ બધા ચરિત્રો પૂરા થાય. પણ ટૂંકમાં પુષ્યેન્દ્ર પહેલો ભૂલથી વનમાં જઈ વાઘને બદલે એમ કહેવાય છે ગાય મારી અને વશિષ્ઠ ઋષિનો શુદ્ર થવાનો શ્રાપ એને પ્રાપ્ત થયેલો. ત્યાર પછી શરિયાથી તત્વજ્ઞાની હતો. ત્યાર પછી મને મારો 9મો પુત્ર નાભાગ, એ બહુ સરસ છે કથા, પણ ટૂંકમાં કહી દઉં. નાભાગ એટલે ભાઈઓ ભાગ એને મળ્યો નહોતો, ઘર મૂકીને વયો ગયો, એટલે એને કાંઈ ઘરમાં ભાગ મળ્યો નહીં. પણ બ્રાહ્મણ કુળમાં સંસ્કાર બહુ સારા હતા એટલે એ ભણવા વયો ગયો અને ખૂબ સારા વેદના અભ્યાસ અને સ્તોત્રનો પાઠ કર્યો. અને એ સ્તોત્રના પાઠની અંદર એમ કહેવાય એક ઠેકાણે સારો એવો યજ્ઞ હાલતો હતો અને એની અંદર આવો પવિત્ર અને જ્ઞાની બ્રાહ્મણ એને મોઢે એમ કહેવાય કે સ્ત્રી સૂક્તનો પાઠ કર્યો. એટલે એમ કહેવાય કે આ મંત્રો બોલ્યો એટલે એને બહુ આનંદ થયો. હિરણ્ય વર્ણા હરિણી સૌવર્ણ રજતસ્ત્રજામ ચંદ્ર હિરણ્યમયી લક્ષ્મી જાતવેદો મયાવહ આમાવહ જાતવેદો લક્ષ્મી મડભગામિનીમ યજ્જા હિરણ્યમ મંદેયમ ગામત્વમ પુરુષાનહમ અશ્વપુરવાદતામદ્ય હસ્તેનાદ પ્રમોદિનીમ શ્રેયં દેવીમુપભયે શ્રીમાં દેવી જુસુતામ તાંસોસ્મિતા હિરણ્ય પ્રકારમ આરજા જ્વલંતે દ્રૌપદામ તર્પયંતે પદ્મસીતા પદ્મવર્ણા તામોપવયે શ્રિયમ. આટલું બોલ્યા ને ત્યાં તો જ્યાં યજ્ઞ ચાલતો હતો એ મહારાજે એને બોલાવી અને એમ કે ઊંચું સિંહાસન આપ્યું. એ કે તું જે બોલે એ હું હતું. લક્ષ્મી દૃષ્ટિથી સર્વદા, આ શ્રી સૂક્તોનો પાઠ જે કરે અને ઘરમાં લક્ષ્મી ફૂટે નહીં સાચા દિલથી. તો એને ખૂબ ભેટ મળી અને ખૂબ આનંદ થયો. એટલે કોઈએ ભાગ ન દીધો ઘરમાં, છતાં પણ આ રૂપિયાવાળો થઈ ગયો. અને પછી એના પિતાજી એને બોલાવીને પછી તો હું રૂપિયાવાળા થાય પછી બાપા એમ કે હોય એને ભેગો પાછો. ઘણી આવું બને છે જગતમાં, પણ કહેવાનો ભાવ એ છે સ્વાર્થહીન પરાયણો. જગતની અંદર સ્વાર્થ વૃત્તિમાંથી મુક્તિ મેળવવા માટેની આ કથા એટલે ભાગવત કથા. નાભાગનું ચરિત્ર જાણીને આપણે શું કરવું? શું કામ આપ્યું? એટલા માટે કે આવું જગતમાં બંધ છે. ભાઈઓ ભાઈઓ વચ્ચે ઝઘડા થાય, લક્ષ્મી હાટું બાદ છે, સંપત્તિ હાટું, જમીન હાટું. તો લોકોને જ્ઞાન થાય કે તમે જેટલું તમારા કિસ્મતમાં છે એ જ મળવાનું છે, માટે અભિમાન છોડો. આ જગતની અંદર જીવવા માટે પુરુષાર્થો બતાવ્યા છે, એ પુરુષાર્થનું પાલન કરો. 9મો પુત્ર હતો એ નાભાગ. હવે નાભાગના અમરીશ રાજા હોવા છતાં પણ પોતાનું કામ જાતે કરતા. બોલો, વાળવાનું હોય તો રાજા પોતે વાળે, લીપવાનું હોય તો એનો અર્થ એમ છે તે એટલો બધા રજવાડા નહીં હોય. લીપવાનું આવ્યું એટલે કહું છું. હવે લાડીઓ નખાઈએ તો અમારા બહેનો ખાલી પોતા જ મારવાના રે. એ હવે લાડી એવી કે ઓઇલ ઢોળવાનું હોય ને તોય સાફ થઈ જાય. આપણે કેવી ભાગશાળી છીએ આપણે વિચાર કરો. હા, બહુનામ જન્મનામ અંતે કેટલાય જન્મોનું આપણું પુણ્ય ભેગું થયું હોય તો આવું રજવાડું આપણને મળે. આ રાજા હતો ને તો ગાર કરી હોય તો લીપણ પણ કરતો, એવું લખ્યું છે આપણે. આ વગેરે ક્રિયાઓ અને જાતે કરતો. એ ખાલી દેખાવ ખાતર ને ફોટા પાડવા વાળું નહીં. અટાણે સ્વચ્છતા અભિયાન હાલે છે, ખોટું ખોટું અમને હાવણી હાથમાં લેવડાવે. હું નોકરી કરું છું તારે, એટલે જ્યારે એમ કે હા આ તો પોસ્ટ માસ્ટર સાહેબ હતા ને હાવણી લઈને ઊભા રહી ગયા, પણ ખાલી ઊભો રહેવાનો, અમે કોઈ જે સાફ નથી. આમ બધા દેખાવ કરે. ખરેખર પોતાનું કામ પોતે કરતા હોય તો વાત અલગ છે, પણ કહેવાનો ભાવ એ પછી ફોટા આવે, વાહ ભાઈ આ
ભારત દેશના વડાપ્રધાન હોતે હાવણી કાઢે, દેખાવ વધી ગયા બાપ. સર્વે સંતુ સુખિના સર્વે સંતુ નિરાભય સર્વભદ્રાણિ પશ્યન્તો મા કચ્ચિત દુઃખાપ્નુયાત મા કચ્ચિત દુઃખાપ્નુયાત. રાજા કેવો હોવો જોઈએ એનું આ દ્રષ્ટાંત છે. અમરીશ રાજા એકાદશીનો વ્રત કરે. બોલો, એકાદશીનું વ્રત એટલે એકાદશીનું વ્રતમાં શું આવે? 11 વસ્તુ. એટલે શું? તો કે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. આ બધી ઇન્દ્રિયો મનની અંદર કેન્દ્રિત કરવા માટેનું આ વ્રત એટલે એકાદશી. એકાદશી કયા દેવનું વ્રત હોય છે? બોલ. આપણે 11 રહી જ છીએ 10%. એકાદશી વિષ્ણુ ભગવાનનું વ્રત છે. એટલે આ બધું પ્રભુમાં પોરવો એટલે 11 તમારે સાનુકૂળ કહેવાનું આવે છે. આ એકાદશી વ્રતમાં આપણે 11 રહી તો ઘરવાળાને ખબર હોય એ થોડોક રાજગ્રહણ લોટ લેતા આવજો. બટેટાની સૂકી ભાજી હેચકની કરે 250 ગ્રામની. અને બપોરે ઓડકાર ખાય એટલો ફરાળ કરે ને તો કેમ આજ 11 શ્રી ચોથ મારા ટાંટિયા નથી હાલતા. જો આજ મને કામ બહુ ન ચિંતા આવી 11. આજે અમરીશ રાજા કેવી 11 રહે છે? હથેળીમાં હમાય એટલું જ પાણી પીવાનું 24 કલાકે. હવે આવી એકાદશી નું વ્રત છે અને એકાદશ પૂરી થઈ ગઈ ને પછી 12 છઠ્ઠી